નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા. સૌથી પહેલા વાત કરીએ વરસાદની, તો રાજ્યમાં 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 29% વરસાદની ઘટ છે. અત્યાર સુધી જે વરસાદ થયો હતો તે ખેતી માટે સારો છે. 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. अहमदाबाद में छुटपुट बारिश कंटिन्यू रहेगा, जैसे हो रहा है लाइट रेन, मोस्टली लाइट रेन रहेगा. अगले 5 दिन में भी कभी कभी छुटपुट बारिश हो सकती है. लाइट टू मॉडरेट रेन हम दे रहे हैं, लेकिन लाइट रेन तो पक्का रहेगा. अब भी फिलहाल जो एक लो प्रेशर एरिया डेवलप हुआ है साउथ एमपी एंड नेबरहुड, वो लो प्रेशर के एरिया की वजह से हमारा बारिश जारी रहेगी, लेकिन बारिश हेवी होने का कोई संभावना है नहीं है. રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેને લઈને સરકાર પહેલીથી 9 ઓગસ્ટ સુધી પ્રજાલક્ષી કાર્યક્રમ કરવા જઈ રહી છે. તેની સામે હવે કોંગ્રેસે પણ રાજ્યમાં 9 દિવસના કાર્યક્રમ કરવાની જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે 1 થી 9 ઓગસ્ટ સુધી ખેડૂત, શિક્ષણ, મહિલા સહિતના અનેક મુદ્દા સાથે જનસંપર્ક અભિયાન યોજવામાં આવશે. કે ગુજરાતી અસુરક્ષાના ભાવ સાથે જીવી રહ્યો છે, એવા સંજોગોમાં ઉજવણી કોના માટે, ઉજવણી શેના માટે અને એ પ્રજાના પૈસે ઉજવણી કેમ, એ વાતને લઈને પ્રજામાં આક્રોશ છે, એક દર્દ છે, વ્યથા છે, એક મૂંઝવણ છે. એ પ્રજાની જે લાગણી છે, માગણી છે, એ આક્રોશને, દર્દને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશની જેમ પ્રજાના વિવિધ વર્ગના, વિવિધ વિસ્તારના લોકોની જે તકલીફો છે, જે શાસનની નિષ્ફળતાઓ છે, એને ઉજાગર કરવા માટે આ ક્રાંતિકારી ઓગસ્ટ મહિનાની અંદર 9 દિવસના કાર્યક્રમો લઈને અમે આવી રહ્યા છીએ. વેક્સિન મુદ્દે નવસારી ગણદેવીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખે આપ્યું વિવાદિત નિવેદન. ગણદેવી રેફરલ હોસ્પિટલમાં વેક્સિન માટે રાતથી લાગતી લાઇન્સ મુદ્દે પ્રશાંત કોરાટે કહ્યું કે રસીનો જથ્થો પર્યાપ્ત છે. લોકો ત્રીજી વેવના ભયના કારણે પેનિક થઈ ખોટા ઉતાવળા રસી લેવા લાઈનો લગાવે છે. કદાચ યુવા નેતા એ વાતથી અજાણ છે કે લોકો રસીની અછતને કારણે દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે. કદાચ યુવા નેતા આ વાતથી પણ અજાણ છે કે રસી માટે લાંબી લાઇનની સામે હોસ્પિટલમાં માત્ર જૂથ સંખ્યામાં જ રસી આવે છે. ભાજપના યુવા મોરચા પ્રમુખે પર્યાપ્ત જથ્થામાં રસી હોવાના દાવા તો કર્યા, પરંતુ સ્થળ પરની સ્થિતિ બિલકુલ વિપરીત છે. વેક્સિનનો પૂરતો જથ્થો છે, ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન થાય છે. લોકોને એમ થયું કે ત્રીજી વેવ આવવાની છે એટલે વેક્સિનથી રાહત મળી શકે અને કોરોના સામે એકમાત્ર જો હથિયાર હોય તો એ વેક્સિન છે. એટલા માટે લોકો પેનિક કરીને ખોટા ઉતાવળા થઈને વેક્સિન માટે લાઈનો લગાવે છે. અમદાવાદમાં મંદિરમાં ધાડપાટુઓ ત્રાટક્યા. ચાંદખેડાના મંદિરમાં ધારસેવી સ્વરાજ ફેઝના 2ના મંદિરમાં આ બનાવ બન્યો. વોચમેનને બંધક બનાવીને 2 શખ્સો ઘૂસ્યા. 2 શખ્સોએ વોચમેનના હાથ પગ બાંધી દીધા. મંદિરમાંથી 20,000ની મથા લૂંટીને ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ચાંદખેડામાં આવેલા એક મંદિરમાં ધાડપાડુઓ ત્રાટક્યા અને તેઓએ વોચમેનને હાથ પગ બાંધીને તેને નિશાન બનાવ્યો અને ત્યારબાદ મંદિરમાંથી 20,000ની મથા ચોરીને ફરાર થઈ ગયા છે. જોકે મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ ચૂકી છે, જેના આધારે પોલીસે આ લૂંટારૂઓને શોધવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદમાં એક પરિણીતાએ કર્યો છે આપઘાત. 7મા માળેથી કૂદીને પરિણીતાએ આપઘાત કર્યો છે. એક તરફી પ્રેમીની ધમકી અને દબાણથી તેણે આ પગલું ભર્યું. પોલીસે દિનેશ બારિયા નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. નવી ગાઈડલાઈનનું સત્તાવાર નોટિફિકેશન કરવામાં આવ્યું છે જાહેર. રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો 8 મહાનગરોમાં રાત્રે 11 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ રહેશે. 31 જુલાઈથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન લગ્ન નહીં યોજી શકાય. હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રાખી શકાશે. તો સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમમાં 400 લોકોને છૂટ અપાઈ છે. લગ્ન પ્રસંગમાં 150, અંતિમ વિધિમાં 40 લોકોને છૂટ. હોટેલ, રેસ્ટોરન્ટ અને માં 60% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટમાં ટેક અવે સેવાઓ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. જાહેર બાગ બગીચાઓ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સિનેમા થિયેટર્સ 60%ની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તો 8 મહાનગરોમાં સ્પા સેન્ટર્સ હજુ બંધ રહેશે.
વોટર પાર્ક, સ્વિમિંગ પુલ 60%ની ક્ષમતા સાથે ચાલુ રહેશે. ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમા રાખવાની મંજૂરી અપાઈ છે. તો 8 મહાનગરોમાં રાત્રે જે કર્ફ્યુ 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રહેતો હતો, તેમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે આવતીકાલથી આ નિયમ લાગુ પડશે. રાત્રે 11 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે, એટલે કે 1 કલાક જે છે તે કર્ફ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 400 લોકોની ક્ષમતા માટે છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી તે 200 લોકોની હતી. જો કે કર્ફ્યુના સમયે કોઈ લગ્ન પ્રસંગ નહીં યોજી શકાય, એટલે કે રાત્રિના લગ્ન પ્રસંગ નહીં યોજી શકાય. સાથે જ સિનેમાઘરો અને વોટર પાર્ક જે છે તે પણ 60% ક્ષમતા સાથે ખોલી શકાશે. આ તરફ સિનેમાઘરો 60%ની ક્ષમતા સાથે ખોલવાની પરવાનગી આપ્યા બાદ પણ લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે. તો રેસ્ટોરન્ટ જે છે તે પણ રાત્રે 10 વાગ્યા સુધી 60% ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. જો કે 12 વાગ્યા સુધી ટેક અવેની સુવિધા આપવામાં આવશે. તો અંગે વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે. ગીતા, સ્વાભાવિકપણે જે છૂટછાટ આપવામાં આવી છે તે આવકારદાયક છે, પરંતુ આ જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં એક બાબત ખરેખર ગૂંચવી નાખે તેવી છે, કારણ કે રાજકીય મેળાવડામાં 400 લોકોની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે કે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકો જ આવી શકશે. એટલે આ બંનેમાં આટલો ડિફરન્સ એ ખૂબ જ મોટો પ્રશ્ન સર્જે છે. જી જણા, આપની વાત ખૂબ જ સાચી છે કે અહીંયા રાજ્ય સરકારની ડોગલી નીતિ જેને કહી શકાય, બેદારી નીતિ અહીંયા સ્પષ્ટ થઈ રહી છે. સામાજિક મેળાવડાના નામે હાલ જે ડિસેમ્બરમાં ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજની, એમાં અસંખ્ય લોકો ભેગા થઈ શકશે, પરંતુ લગ્નના જે પ્રસંગો છે, અન્ય જે પ્રસંગો છે, એમાં માત્ર 150 જ લોકો. એટલે એક પ્રશ્ન એવો પણ થાય કે શું લગ્ન પ્રસંગથી જ કોરોના ફેલાય છે? સામાજિક મેળાવડાથી કોરોના નથી ફેલાતો? લગ્ન પ્રસંગમાં માત્ર 150ની હાજરી અને સામાજિક મેળાવડામાં 400ની હાજરી, આ એક મેં આપણે પહેલા પણ કહ્યું કે એક બેદારી નીતિ રાજ્ય સરકારની છે. અને રાજ્ય સરકારે બાદમાં સ્પષ્ટતા કરીને આ જણાવ્યું છે, કારણ કે શરૂઆતમાં જ્યારે તેઓએ એસઓપી જાહેર કરી હતી ત્યારે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સામાજિક પ્રસંગોમાં 400 માણસની હાજરી રહેશે. એટલે લોકો જેનું અર્થઘટન એ કર્યું કે લગ્ન પણ એક સામાજિક પ્રસંગ છે, તો લગ્નમાં પણ 400 લોકોની હાજરી રાખવા દેવામાં આવશે. પરંતુ બાદમાં રાજ્ય સરકારે જે લેખિતમાં જાહેરનામું પ્રગટ કર્યું, એસઓપી પ્રગટ કરી, તેમાં સ્પષ્ટતા કરી છે કે લગ્ન પ્રસંગમાં માત્ર ને માત્ર 150 લોકો હાજર રહેશે. એટલે આનો જે જવાબ છે તે તો હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા જ આપી શકે કે આ પ્રકારે બાયફર્કેશન તેઓએ કયા કારણોને આધારે કર્યું છે અને શા માટે લગ્નને સામાજિક પ્રસંગ નથી ગણવામાં આવતો ને માત્ર રાજકીય મેળાવડાઓને સામાજિક પ્રસંગમાં કપાવવામાં આવે છે. કારણ કે જો તેઓ બાયફર્કેશન કરવું હોત તો તેઓ એવું પણ કરી શક્યા હોત કે રાજકીય પ્રસંગ અલગ, સામાજિક પ્રસંગો કે જેમાં લગ્નનો પણ સમાવેશ થાય, મરણ પ્રસંગનો પણ સમાવેશ થાય, કોઈનો જન્મદિવસ હોય તેની ઉજવણીનો પ્રસંગનો પણ સમાવેશ થાય, તો તેને બધા સામાજિક પ્રસંગો ગણી શકાય. બાયફર્કેશન જો કરવું હોત તો રાજકીય પ્રસંગોનું કરવું જોઈતું હતું. એને બદલે તેઓએ સામાજિક પ્રસંગો અને લગ્ન પ્રસંગનું બાયફર્કેશન અલગ અલગ કર્યું છે. એટલે આનો જવાબ માત્ર ને માત્ર રાજકીય નેતા કે જેઓએ કોર કમિટીમાં સાથે મળીને નિર્ણય લીધો છે તેઓ જ આનો જવાબ આપી શકશે. જી બિલકુલ. કોઈ નેતા સાથે આપની વાતચીત થઈ કે જેના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય નવી ગાઈડલાઇન્સ લઈને? ગીતા જી, ન્યૂઝ 18 દ્વારા પ્રદીપસિંહ જાડેજાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ હાલ તેઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ નો ડાઉટ કોર કમિટીમાં જેટલા પણ સભ્યો હાજરી આપે છે, પછી સીએમ હોય, ડેપ્યુટી સીએમ હોય, સૌરભ પટેલ હોય અથવા અન્ય અધિકારીઓ હોય, તે જ આ મુદ્દે ખુલાસો કરી શકશે. પરંતુ હાલ તો એસઓપી જે ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે, એટલે જેના વડા પ્રદીપસિંહ જાડેજા છે, ગૃહના નેતા, ગૃહ પ્રધાન તેઓ છે, તો તેઓનો હાલ તો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ તેઓનો સંપર્ક સધાઈ શક્યો નથી. પરંતુ વધુ પ્રકાશ તેઓ જ આ મુદ્દે પાડી શકશે. જી બિલકુલ ગીતા, આભાર. તો ખૂબ જ શંકાસ્પદ આ બાબત છે, કારણ કે એક તરફ જ્યાં
રાજકીય મેળાવડાને 400 લોકોની પરવાનગી આપવામાં આવી છે। હાઈકોર્ટ તરફથી પણ ફટકાર લગાવવામાં આવી છે। એવા નેતાઓને કે જેઓ માસ્ક વગર ફરી રહ્યા હોય તેમની વિરુદ્ધ પાસા કરવામાં આવે તેવું ફરમાન પણ હાઈકોર્ટે કરી નાખ્યું છે। બીજી તરફ જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, નવી ગાઈડલાઇન્સ હતી, તે ચોંકાવનારી ચોક્કસથી કહી શકાય। કારણ કે જ્યાં લગ્ન પ્રસંગમાં 150 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે, ત્યાં રાજકીય મેળાવડામાં 400 લોકોની હાજરીને પરવાનગી અપાઈ છે। અને સમાચારો સરકાર તરફથી સિનેમાઘરોને મળેલી મંજૂરી બાદ રાજકોટમાં પણ આજથી 2 સિનેમાઘરો શરૂ થયા। સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી તમામ કોરોના ગાઈડલાઇનના પાલન સાથે શો શરૂ થશે। સેનેટાઇઝેશન અને સાફ સફાઈ માટે 2 શોઝ વચ્ચે 30 મિનિટનો ગેપ રાખવામાં આવશે। લાંબા સમયે સિનેમાઘરો તો ખુલ્યા છે, પરંતુ હાલ નહિવત પ્રમાણમાં લોકો પહોંચી રહ્યા છે। તો પાટણ શહેરમાં રસીકરણ કેન્દ્રો પર સવારથી જ લાંબી કતારો લાગી। વેપારીઓ અને ફેરિયાઓ મોટી સંખ્યામાં રસી લેવા પહોંચ્યા હતા। 31 જુલાઈ પહેલા તમામ વેપારીઓના ફરજિયાત રસીકરણને લઈને લાંબી કતારો લાગી। પાટણમાં રસીકરણ કેન્દ્રો બહાર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો। પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 40% પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કે બીજા ડોઝની કામગીરી 33% પૂર્ણ થઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 2 લો પ્રેશરને કારણે વરસાદી માહોલ યથાવત રહેશે। વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી। તો આ તરફ અમદાવાદ શહેરના રોડ પર ખાડા રાજના દ્રશ્યો સામે આવ્યા। સામાન્ય વરસાદ પડતા જ રોડ ધોવાતા શહેરવાસીઓ પરેશાનીમાં મુકાઈ જાય છે। રખિયાલ વિસ્તારના રોડ પર ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દર વર્ષે રોડ પર ખાડા પડે અને દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે થીગડા મારવામાં આવે છે। શહેરવાસીઓ ટેક્સ ભરે છે, છતાંય સુવિધા કેમ નહીં તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ચોમાસાની સિઝન અને અમદાવાદના રસ્તાઓ છે એ આપ જોઈ શકો છો કે ચોમાસાનો સામાન્ય વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રોડ છે તે ધોવાઈ જાય છે। આ રખિયાલ વિસ્તારનો રોડ છે અને રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે, એટલે કે વાહન ચાલકે છે ખૂબ જ ચતુરાઈથી છે વાહન ચલાવવું પડી રહ્યું છે। જો નજર ચૂકાય તો ઘટના બને તેવી ઘાટ છે તે આ રોડ ઉપર સર્જાઈ રહ્યો છે। વાહનને તારવી અને લઈ જવું પડે તેવી સ્થિતિ છે આ રોડની છે। એક વખત નહીં, દર ચોમાસામાં આ સ્થિતિ જોવા મળે છે અને ચોમાસા બાદ લોકો છે તે પરેશાન થાય છે। ચોમાસાની સિઝનની હજી શરૂઆત છે, એક મહિનો જ વીતો છે, તાજા રોડ રસ્તાઓની હાલત છે તે જોઈ શકો છો। વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી સર્જાઈ રહી છે, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે જો ટેક્સ ભરીએ છીએ તો સારી સુવિધા કેમ નથી મળતી? દર વર્ષે રોડ ધોવાય છે, થીગડા લગાવવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ફરી એ સ્થિતિ છે તે ચોમાસામાં જોવા મળે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગીર સોમનાથના સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જે છેલ્લા 4 વર્ષથી બિસ્માર બન્યો છે, જેને કારણે સ્થાનિક મુસાફરો અને પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં ફોરટેક હાઈવે નિર્માણ પામી રહ્યો છે, જેનું કામ 2019માં પૂર્ણ થવાનું હતું, પરંતુ તે હજી સુધી કરવામાં નથી આવ્યું। ત્યારે દરરોજ આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે। એટલે કરોમાં યાર, એક તો આ બધા મોટા વાહનો હાલે છે ને, એમાં જ્યાં ત્યાં કાંકરાઈ પડ્યા છે, હાજે ઘણા એક્સિડન્ટ થાય છે। આ અંબુજાના વાહનો હાલે છે એમાં કાંકરાઈ પડ્યા હોય છે, રસ્તે આપણે જતા હોય ને ઘણી વાર ગાડી લપસી જાય છે। 2017 કે જ્યાંથી હાલતો હોય ત્યાંથી આ જે રસ્તો રિપેર જ નથી છે। રોજે રોજ 500 રૂપિયાનું નુકસાન એવા રસ્તા છે। એટલે કઈ રીતે નુકસાન થાય? ગાડીઓમાં, વાહનમાં, ટાયરમાં પંચર પડે, નવા ટાયર ફાટી જાય, ગમે એવા લોખંડના કટકા હોય તોડી નાખે છે। તો કોરોના મહામારી હળવી થઈ છે અને વરસાદના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુનું વાતાવરણ આહલાદક હોય છે, જેને લઈને ગુજરાતી પર્યટકો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ જવાનું પસંદ કરે છે। પણ આ વખતે ગુજરાતી પર્યટકોને હિલ સ્ટેશન માઉન્ટ આબુ જવું મોંઘું પડી ગયું। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે વૃક્ષો જમીનદોસ્ત થયા છે, જે ગુજરાતી પર્યટકોની 5 ગાડીઓ પર પડતા ભારે નુકસાન થયું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી।
તો વરસાદના કારણે આહલાદક વાતાવરણ બનતા હિલ સ્ટેશન પર ગુજરાતી પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે। कोई जानहानि तो नहीं हुई, मगर वो जो गाड़ी है अपनी खत्म हो चुकी है गाड़ी, क्योंकि अभी भारी बारिश के कारण हमने पैर के नीचे गाड़ी रखी थी और पैर गाड़ी के ऊपर गिर गया तो हमारी गाड़ी को पूरा नुकसान हो चुका है। तो આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા હાલ એક બ્રેક। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। બિલ્ડિંગનું આયોજન હતું, જેમાં તબક્કાવાર ઇમારતોને મંજૂરી અપાયા બાદ હોસ્પિટલના બિલ્ડિંગને પ્લાનને મંજૂરી મળી। ગુજરાત એટીએસે 2675 કરોડના હેરોઇન ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી શાહિદ સુમરાની ધરપકડ દિલ્હીથી કરી છે। સુમરાના તાર આતંકી સંગઠન અને આઈએસઆઈ સાથે હોવાની પણ જાણકારી મળી। વલસાડમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં આપઘાત। નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીએ બાથરૂમમાં ગળેફાંસો કરી આપઘાત કરી લીધો। લૂંટ અને ધાડના ગુનામાં હતો આરોપી। સુરતમાં દબાણ ખાતા અને લારીવાળા ફેરિયાઓની મારામારીની ઘટના સામે આવી। દબાણ ખાતાવાળાઓએ ફેરિયાઓની લારી ઉપાડવા જતા ફેરિયા રોષે ભરાયા। રસ્તા પર છૂટા હાથની મારામારી થઈ। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની। નારોલ પીરાણા વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત। રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને કારે ટક્કર મારી। બોલેરો કાર હાર્દિક શાહ નામના વ્યક્તિથી રજીસ્ટર। સુરેન્દ્રનગરના થાનામાં જામવાડી ખાતે ખજાનાની લાલચમાં પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ કરાયું। લોભની લાલચમાં અજાણ્યા શખ્સોએ મંદિરને ખંડિત કર્યું। થાનના જમાવડી ગામમાં 1200 વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર આવેલું છે। મોબાઈલ વપરાશકર્તાઓ રહેજો સાવધાન। બહુચરાજીમાં છેટાસણ ગામે ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ફોનની બેટરી ફાટતા એક શ્રદ્ધા દેસાઈ નામની કિશોરીનું મોત। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ। પ્રેમનો પટારો WOW બસ વેલકમ બેક। ચોમાસાની ઋતુને કારણે રોગચાળો વકર્યો છે। હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। કોવિડના કેસ ઘટતાની સાથે જ નોન કોવિડ ઓપીડીમાં વધારો થયો છે। તો સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી સહિતના કેસમાં ધરખમ વધારો થયો છે। ઓપીડીમાં દર્દીઓની કતાર લાગી છે। સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના 2500 થી 3000 દર્દીઓનો ધસારો રહે છે। કોવિડ સંક્રમણ ચાલુ થયું એની પહેલાં જે ઓપીડી હતી એટલી અત્યારે 75% જેટલી ઓપીડી એ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે। અત્યારે અમારી ટોટલ ઓપીડીની વાત કરીએ તો 2500 થી 3500 જેટલી ઓપીડી રોજની હોય છે। સોમવારે 3500 જેટલી ટોટલ ઓપીડી હોય છે। અને સિવિલમાં ફૂટફોલની વાત કરીએ તો જે 10 થી 15000 જેટલો ફૂટફોલ હોય છે એ ફરીથી એટલો થઈ ગયો છે। જનરલ ઓપીડી ઇન ધ સેન્સ કે જેમ ઓર્થોપેડિકની વાત કરીએ તો ઇલેક્ટિવ સર્જરી, સ્પાઇન સર્જરી, ની રિપ્લેસમેન્ટ સર્જરી અને રૂટીન જે કમરના દુખાવા, ઢીંચણના દુખાવા એ બધા દર્દીઓ ઓપીડી જે પહેલાં 400-500 જેટલી રહેતી હતી ઓર્થોપેડિકની એ પ્રમાણે ફરીથી ચાલુ થઈ ગઈ છે। એ સિઝન દેખીતી રીતે બધાને ખ્યાલ છે કે આ સિઝનમાં બધી બીમારીઓ વકરતી હોય છે। ખાસ કરીને બાળકોમાં ઝાડા ઉલટીનું પ્રમાણ જોવા મળતું હોય છે। તો ઝાડા ઉલટી હોય કે કોવિડ બીમારી હોય કે કોઈ પણ બીમારી આપણને બેઝિક જે હાઇજીનના મુદ્દા છે આપણને ખ્યાલ જ છે। તો પેરેન્ટ્સે સેનિટાઇઝેશન જે વાત છે, બેઝિક હેન્ડ હાઇજીનની વાત છે અને ખોરાક પાણી પ્રત્યેની સજ્જતા કે એની ખોરાક પાણીના રોગ નિવારવાની જે સજ્જતા હોવી જોઈએ તે કન્ટિન્યુ રાખવું જોઈએ। તાતર ભાવનગર શહેરમાં પણ સામાન્ય વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે। વાદળોથી ઘેરાયેલા વાતાવરણની વચ્ચે શરદી, ઉધરસ અને તાવ જેવા રોગ વધી ગયા છે। जुलाई शरदी उधरस और तावना 1000 करता વધુ केस नोंधाया था, તેમજ 500 થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે।
શહેરના સટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં 22 તારીખે 3 થી વધુ કલાક માટે એક ખાટલામાં 2 દર્દીઓને રાખવાનો વારો આવ્યો હતો. આપણા અત્યારે ચોમાસુના સિઝન અત્યારે ચાલી રહ્યું છે, એમાં થોડું ઘણું સામાન્ય અમારા શરદી ખાંસીના જે વાયરલ છે એ થોડું ઘણા કેસો વધારે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જોકે રાજકોટના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના ખેડૂતો ભારે વરસાદનું નુકસાન ભોગવી રહ્યા છે. ઉપલેટાના મોટી વાવડી અને ખારચિયા સહિતના ગામોમાં અનરાધાર 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળામાં પૂર આવ્યા હતા. આ પૂરના પાણી ડુમિયાણીની સીમના ખેતરોમાં ભારે ધોવાણ થયું છે, તો ઊભો પાક અને વાવેતર બરબાદ થઈ ગયા છે. ડુમિયાણીના 500 વીઘાના ખેતરોમાં સોયાબીન, મગફળી અને કપાસના પાક ધોવાઈ ગયા છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાન વળતરની માંગ કરી છે. વાવડીમાં ખૂબ જ વરસાદ થયો, 9-10 ઇંચ વરસાદ થતા અમારે ખેતરને સામે કાંઠે જે પારા બાંધવામાં આવેલા હતા એ સદંતર પારા એટલો વરસાદ આવવાથી પારા ધોવાઈ ગયા અને સીધો પાક અમારે હંધી ગેડામાંથી કાઢી નાખવામાં આવેલ છે અને હાવ જમીનને ખાડા કરી નાખવામાં આવ્યા છે બધાય, અને કોઈ પણ જાતનું એમાં વળતર થાય એવું નથી. હવે એ પાક નિષ્ફળ ગયો છે. ગામની સીમતળની જમીનની અંદર આશરે 1500 થી 1200 થી 1700 વીઘાનું વાવેતર છે. એમાં 400 થી 450 વીઘા જમીનમાં ભારે વરસાદને કારણે ધોવાયેલ છે. ખેડૂતોના પાકને નુકસાન છે. અહીં મુખ્યત્વે કપાસ, મગફળી અને એરંડાનો પાક વાવેલ છે. આ નુકસાનમાં અમે દર વખતે તાલુકા પંચાયત થ્રુ રજૂઆત કરીએ છીએ કે અમને નુકસાની થયું, વળતર આપો. લોકો આવે છે, સર્વે કરી જાય, પણ વળતરનું ફદિયું પણ મળતું નથી. ડુમિયાણી ગામ છે એની બાજુમાંથી એક નદી નીકળે છે અને નદીના કાંઠાના જે ગામ ખેતરો છે એમાં એને ધોવાણનું શક્યતા વધારે છે અથવા તો એને બતાવી છે, અને એ મુજબ અમે જે કાંઠાના જે ખેતરો છે એનો પ્રાથમિક માહિતી મેળવી અને ઉપરી અધિકારીને મોકલી આપી છે. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે રોપવે બંધ છે. ગિરનાર પર ભારે પવનને કારણે રોપવે બંધ રખાયો. પવનની ગતિ ધીમી પડતા સેવા ફરી શરૂ કરવામાં આવી શકે છે. જોકે રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. મોરબી જિલ્લાના ટંકારામાં કોરોના મહામારીને કારણે રાખડી ઉદ્યોગની કમર તોડી નાખી છે. કોરોના મહામારીમાં તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, જેને લઈને ઘણા લોકો બેરોજગાર પણ થયા છે. ટંકારા તાલુકામાં રક્ષાબંધનના તહેવાર પર મહિલાઓ રાખડીઓ બનાવે છે, જેમાં 5000થી વધુ શ્રમિક મહિલાઓ આ રાખડી ઉદ્યોગ સાથે જોડાયેલી છે. કોરોના કાળ પહેલા 50 થી 60 લાખ રાખડીઓની નિકાસ ટંકારાથી ભારતના અન્ય રાજ્યોમાં કરવામાં આવતી હતી, પરંતુ લોકડાઉન અને કોરોનાએ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે, જેમાં આ વર્ષે રક્ષાબંધનમાં ફક્ત 20 થી 25 લાખ રાખડીઓ માંડ વહેંચાઈ છે, અને તે પણ સાવ સસ્તા દરમાં વેપારીઓએ ખરીદી છે. આ રાખડીઓ કોલકાતા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન સહિતના ભારતભરમાં મોકલવામાં આવે છે. સરકાર આને પ્રોત્સાહન આપે એવી અમે આશા રાખીએ છીએ, કારણ કે ગયા વર્ષે કોરોનાના કારણે આ ધંધામાં અમારે ખૂબ મંદી આવી હતી અને થોડા ટાઈમ માટે અમારે બેરોજગાર રહેવું પડ્યું હતું. તેથી અમે આશા કરીએ છીએ સરકાર પાસે કે આ ધંધાને થોડુંક વધારે આના ઉપર ધ્યાન દે અને થોડુંક પ્રોત્સાહન આપે. આ વિસ્તારમાં 5000થી વધારે માણસો જોડાયેલા છે, મહિલાઓ સહિત, અને કોરોનાના હિસાબે 40% ઓછો માલ બન્યો છે. મોરબી જિલ્લાનો જે ટંકારા વિસ્તાર છે તે ઇમિટેશન સહિતનો જે લઘુ ઉદ્યોગ છે તેના માટે જાણીતો છે. ત્યારે કહી શકાય કે હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક છે. રાખડીઓ બનાવવાનું કામ અહીંયાની મહિલાઓ દ્વારા પણ કરવામાં આવે છે, જેમાં મહિલાઓ દ્વારા જે આ રાખડીઓ છે તે કહી શકાય કે મોરબીથી બનેલી રાખડીઓ અનેક રાજ્યોમાં જાય છે. કલકત્તા, ઓરિસ્સા સહિતના જે અનેક 8 થી 10 રાજ્યો છે તેમાં રાખડીઓ જાય છે, અને જેને લઈને કહી શકાય કે કોરોનાની અસર છે તે આ રાખડીનો જે લઘુ ઉદ્યોગ છે તેને જોવા મળી રહી છે. આ વર્ષે 40% જેટલો કહી શકાય કે જે નુકસાન છે તે રાખડી ઉદ્યોગને થયું છે. ત્યારે આગામી સમયમાં જે લઘુ ઉદ્યોગકારો છે તેના દ્વારા સરકારશ્રી પાસે તેઓને લોન માટેની મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ટંકારા. મહેસાણા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. સભામાં વિવિધ વિકાસલક્ષી કામો અંગે લેવા નિર્ણય. મહેસાણામાં ટૂંક સમયમાં દોડશે સિટી બસ. મહેસાણામાં 8 રૂટ પર સિટી બસ દોડાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા ધરશીભાઈ બંને પગે દિવ્યાંગ છે. હાલ તેઓ રિક્ષા ચલાવીને તેમનું ગુજરાન ચલાવે છે. ધરમશીભાઈ રબારી તેમના જેવા દિવ્યાંગ લોકોને મદદ કરે છે. તેઓને કૃત્રિમ પગ બનાવી આપે છે. હોસ્પિટલ જવું હોય તો વિનામૂલ્યે તેઓને સેવા આપે છે.
અમદાવાદ બહારના દિવ્યાંગ લોકોની પણ ધરમશ્રીભાઈ પાસે ઉમ્મીદ રાખીને તેમને મળવા આવે છે. જરૂરિયાતમંદ અને ગરીબોની વિનામૂલ્યે તેઓ સેવા કરે છે. 2003માં તેઓ સુરતથી અમદાવાદ આવતા હતા. તે સમયે અકસ્માતમાં તેઓએ તેમના પગ ગુમાવ્યા હતા. હાલ તેઓ દિવ્યાંગ હોવા છતાં લોકોની મદદ કરે છે. આવા દિન દુખિયા જે તકલીફો ભોગવતા હોય આ દુનિયાની અંદર મારા જેવા કેટલાય મારા ભાઈઓ કે બહેનો હશે, એ લોકોને હું થોડું મને હિંમત આવી કે હું બી કંઈક મદદ કરું એ લોકોને. એટલે મને વિચાર આવ્યા કે આ લોકોને કંઈક બધી સંસ્થાઓમાં જોઈન થયો અમદાવાદની, અને પછી બધા કેમ્પોની અંદર સેવાઓમાં હરિદ્વાર ઋષિકેશ સુધી અમદાવાદમાં બી સેવામાં કેમ્પોમાં જાઉં છું અને બધા લોકોને પગ હાથ બનાવી આપવાનું કામ કરાવું. તરફથી લાયસન્સની જોગવાઈ નથી કરી આપતા, તો મારું સરકારને વડાપ્રધાનને બી કહેવાની અરજી છે અને આપણા મુખ્યમંત્રીને બી કહું છું કે અમારા જેવા જે પોતે આત્મનિર્ભર થવા માગતા હોય એ લોકોને એક સરકાર તરફથી એક નવો કાયદાની જોગવાઈ કરીને તમે એક અમને રિક્ષાનું લાયસન્સની પરમિશન આપીને અમને રિક્ષા કહીશું સાહેબ કે તમે આ રીતે આમ કરજો કે એનું આ પગ એવો સીધો થતો નથી, એટલે કે આપણે કંઈ જઈશું એનો સીધો પગ આપણે એ કરીને અંગીસર મારીને 2 રૂપિયાનો સીધો કરશે છે. સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને શોક संदेशो पाठव्यो છે. श्री हरिप्रसाद स्वामी जी के अंतर्ध्यान होने पर मैं उन्हें श्रद्धांजलि अर्पित करता हूँ. ब्रह्मलीन हरिप्रसाद स्वामी जी की पवित्र आत्मा को भगवान श्री स्वामीनारायण जी के चरणों में स्थान मिले, ऐसी मैं प्रभु से प्रार्थना करता हूँ. तो आ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વાઘ બકરી કેપેચિનો